ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ અપહરણ વિથ લૂંટના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ડીસા શહેર ઉત્તર બનાસકાંઠા પોલીસ ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદ રેન્જ કચ્છ ભુજ તથા અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધિત તથા મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા કરેલ સૂચના આધારે CL સોલંકી નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસા નાઓના માર્ગદર્શન હેઠળ SD ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન નાઓએ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન પોર્ટ અને ગુનો રજિસ્ટર નંબર 590/2024 BNS કલમ 13(7)2 309(4)V મુજબનો ગુનો દાખલ થયેલ, જે ગુનાનો ભેદ ઉકેલવા કરેલ સૂચના અન્વયે પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હ્યુમન સોર્સના આધારે મળેલ માહિતીના આધારે ગુનામાં સંડોવાયેલ ચારેય આરોપીઓ તથા લૂંટમાં ગયેલ રોકડ રકમ ₹17,000 તથા ગુનામાં વપરાયેલ 4-વ્હીલર સ્વિફ્ટ ગાડી જેની કિંમત 2 લાખ તથા મોબાઈલ નંગ 3 જેની કિંમત 9,000 એમ કુલ મળી મુદ્દામાલ 2,10,700 સાથે આરોપીને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ 1 દશરથસિંહ શાંતુભા ઠાકોર રહે ખિંમત તાલુકો ધાનેરા તથા 2 હિતેશભાઈ શાંતિભાઈ પુરોહિત રહે પાંથાવાડા તાલુકો દાંતીવાડા તથા 3 અર્જુનસિંહ ભમરસિંહ રાજપૂત રહે ભાડોદરા તાલુકો દાંતીવાડા તથા 4 વેલસિંહ ઓબજી ઠાકોર રહે ઉમરી તાલુકો કાંકરેજ.